તમે ગમે તેટલા વ્યસ્ત હો છતાં આ વિડીયો સાંભળી અને તમારી આસપાસ કોઈ ડાયાબિટીસના દર્દી હોય તો તેમને આ ઉપાય જણાવો અને દરેક વ્યક્તિ તેના 3 વ્યક્તિ સુધી આ વિડીયો શેર કરો। 2007માં ડોક્ટરે મને કહ્યું કે તમને શુગર છે, પણ હું મક્કમ હતો કે હું ગોળીઓ નહીં લઉં, પણ મારો સૌથી મોટો ભાર મીઠાઈ ખાવા પર હતો। મેં એવું પણ નક્કી કર્યું હતું કે હું મીઠાઈ ખાવાનું ટાળીશ નહીં। પછી તો કસરત જોરથી શરૂ કરી અને ઉપરથી મીઠાઈ ખાવાનું ચાલુ રાખ્યું। જ્યારે પણ મેં શુગરની તપાસ કરી તો બોર્ડર પર હતું। પછી મેં ક્યારેક જ્યુસ, ક્યારેક આયુર્વેદિક દવા જેવું કંઈક અજમાવ્યું, પરંતુ કોઈ નિયંત્રણ ન આવ્યું। ત્યારે અમારા એક સગાએ મને પનીરના ફૂલ લેવા કહ્યું। તેનાથી શુગર રહેતી નથી। એક બાજુ શુગરના ડોક્ટરો કહે છે કે એકવાર શુગર થઈ જાય પછી રોગ નાબૂદ થતો નથી। તો શું ડોક્ટરની ગોળીઓ માત્ર નિયંત્રણ માટે લેવા માંગો છો અને ફક્ત લેબમાં જઈને જોવાનું કે કેટલું વધ્યું છે? મેં થોડા દિવસો પહેલા પનીરના ફૂલોનો પ્રયોગ કર્યો હતો। મારા બનેવીને પણ શુગર હતી અને તે ખૂબ વધારે હતી, 250 થી 300 અને ખાલી પેટ પર 450 થી 500। ડોક્ટરો દ્વારા સૂચવવામાં આવેલી ગોળીઓ લઈને પણ પછી મેં તેમને ઉકેલ જણાવ્યો। તેણે 15 દિવસ સુધી આ કર્યું અને પછી તે કામ પર ભૂલી ગયો, પરંતુ તેણે દર મહિને આવીને ડોક્ટરને જાણ કરવાનો નિર્ણય કર્યો। ડોક્ટર અપસેટ, શુગર નોર્મલ। મારો કહેવાનો મુદ્દો એ છે કે જો તમને શુગર હોય તો ગભરાશો નહીં। કુદરતે આપણને કેટલીક વસ્તુઓ આપી છે જે કોઈ મફતમાં કહી શકતું નથી। પનીરના ફૂલ, હા, તે પણ માત્ર 60 રૂપિયામાં ગાંધી મસાલાની દુકાનમાં ઉપલબ્ધ છે। પનીરના ફૂલોની કિંમત 60 રૂપિયા છે અને તમને 250 ગ્રામ મળે છે, જે તમારી બીમારીને સંપૂર્ણપણે મટાડે છે। તો કેવી રીતે લેવું? ગ્લાસ અથવા જારમાં 1 કે 2 કપ પાણી લો, તેમાં 4 થી 5 પનીરના ફૂલોને આખી રાત પલાળી રાખો। સવારે પાણીને ગાળી લો અને તેને ખાલી પેટ પીવો। એ જ પનીરના ફૂલોનો ફરીથી 3 દિવસ માટે ઉપયોગ કરવો જોઈએ। પખવાડિયામાં 1 વખત શુગર તપાસો। જેમણે ઘણા વર્ષોથી શુગર છે, જો તેઓ 6 મહિના સુધી આ ઉપાય કરે તો તેઓ આખી જિંદગી ક્યારેય શુગરની ગોળી નહીં લે। આ ઉપાય કરતી વખતે માત્ર મેંદાનો લોટ ખાવાનું ટાળો અને ખચકાટ વગર મીઠાઈ ખાઓ। તો આ ઉપયોગી માહિતી હરેક લોકો સુધી શેર કરજો।